ભાવનગર ડેપોને ફાળવવામાં આવેલી નવી 25 બસોનું મંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ કર્યું। ભાવનગર એસટી ડેપોને 25 નવી બસો ફાળવવામાં આવી હતી, જેના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સિજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, કુમારભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં મંત્રી હર્ષભાઈ સંઘવીએ લીલી ઝંડી આપી બસોનું લોકાર્પણ કર્યું હતું। गुजरात राज्य मार्ग व्यवहार वाहन व्यवहार निगम द्वारा 25 नवीन बसों लोकार्पण समारोह में अपना सौदी वच्चे प्रेरक उपस्थिति राज्यना माननीय मंत्री श्री हर्ष संघवी साहेबनी जोरदार ताली गड़गड़ाहट સાથે જેટલા પણ પ્રજાજનો ઉપસ્થિત છે જોરદાર તાલી ગડગડાટ સાથે આપણે સૌ માનનીય મંત્રી શ્રીને આવકારીએ છીએ। माननीय मंत्री श्री सौप्रथम आज कार्यक्रम में अपने सौदी वच्चे उपस्थित है त्यारे महानुभाव द्वारा ફાળવવામાં આવ્યા છે અને આજે ભાવનગરને વધુ 25 નવીન બસોની સુવિધા એ પ્રાપ્ત થનાર છે। રાજ્યના માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે दोस्तों छेल्ला 3 वर्षમાં भावनगर जिल्लाમાં મહુવા बस स्टेन्ड, भावनगर बस स्टेन्ड, भावनगर डेपो, विभागीय कचेरी सहित 25 करोड़ माननीय मंत्री श्री द्वारा आ बसना निदर्शन बाद હવે પછીના ક્રમે માનનીય મંત્રી શ્રી તથા મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ દ્વારા આ નવીન બસો તેનું પ્રસ્તાવ તથા માનનીય કમિશનર શ્રી મીના સાહેબ, માનનીય જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, માનનીય શહેર ભાજપના પ્રમુખ શ્રી કુંવરભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાવડિયા સહિત સૌ કોઈ મહાનુભાવો તેમના વરદ હસ્તે આ ફ્લેગ ઓફ સાથે આ બસો તેનું પ્રસ્થાન થયું છે। दोस्तों जोरदार ताली बजाइए, बोलो भारत माता की, भारत माता की, भारत माता की। भाव खबर बता एक विषय ले लो काम पूरो हेलो पाछा हेलो हेलो चलो पाछो बैक 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 बैक
चलो चलो અમારા દસ્તે અહીં આગળ સંપન્ન થયું. આપણા સૌની વચ્ચે આજના કાર્યક્રમમાં અગ્રણી શ્રી ડોક્ટર રાજકુમાર પંડ્યા તેમની પણ પ્રેરક ઉપસ્થિતિ તેમાં પણ સ્વાગત કરીએ છીએ. અને હાલ પછીના ક્રમે આજના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી તથા એસપી વિભાગની આપત્તિ चलो आगे चालो पाछड़ दो पाछड़ दो આજે ભાવનગરની ભૂમિ પરથી 25 નવી બસો અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે. 2 દિવસ પહેલાં જ 151 નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલી નવી એસી બસ નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અમારા ધારાસભ્યશ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી એ 25 બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે. આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસોની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે.